નમસ્કાર મિત્રો, વિઝન ટેક ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે એક શિક્ષક હોય, નિવૃત્ત શિક્ષક હોય અથવા સ્કૂલ એક્રેડિશન વેરિફિકેશનની પ્રક્રિયામાં કામગીરીમાં વેરીફાઈ તરીકે જોડાવા માગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો થઈ રહેવાનો છે. કારણ કે આ ફોર્મમાં કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો છે જેની માહિતી હું તમને આજે જણાવીશ. તો વધુ વાર ન કરતાં આપણે સીધા એના પોર્ટલ પર જઈએ, GSQAC. તો એનું હું તમને પોર્ટલ પર લઈ જાઉં. આ એનો મુખ્ય ફ્રન્ટ પેજ છે, GSQAC. ઓકે, ગુજરાત સ્કૂલ ક્વોલિટી ડ્રાઈવ. એમાં વેરીફાઈડ રજિસ્ટ્રેશનની એક આપેલું છે પોપઅપ, એના પર ટેપ ટુ રજિસ્ટ્રેશન કરીશું આપણે સૌથી પહેલાં. તો આ રીતનું આખું વેરીફાયર તરીકે નોંધણી કરવા માટેનું આખું ફોર્મ આપણી સામે આવી જશે. સૌપ્રથમ એમાં ધ્યાનમાં રાખવા જેવી મુખ્ય અને મહત્ત્વની બાબત એ છે કે મોબાઈલ નંબરનો ઉપયોગ એક જ વખત કરી શકશો. એટલે ખૂબ જ ચોકસાઈપૂર્વક ફોર્મ ભરવાનું રહેશે, અથવા એક નંબરથી બીજું વખત ફરીથી વેરીફાયર તરીકે તમે રજિસ્ટ્રેશન કરી શકશો નહીં. એટલે એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હવે ત્યાંથી આગળ જઈએ, એમાં સૌથી પ્રથમ આપણે વ્યક્તિગત માહિતી ભરવાની છે. એટલે સેલ્ફ આપણે પોતાનું નામ લખી શકીએ. આપણે અત્યારે ખાલી નામ લખીએ છીએ. ઓકે, પછી જાતિ જેન્ડર સિલેક્ટ કરવાનું છે. પછી આપણો શિક્ષક કોડ જે હોય, ઓકે. ત્યારબાદ સ્કૂલનો ડાયસ કોડ, આપણી સ્કૂલ ડાયસ કોડ. પછી વતનનો જિલ્લો કરીએ, નોકરીનો જિલ્લો તમે સિલેક્ટ કરી શકો છો. ઈમેલ આઈડી આપવાનું છે. અહીંયા જન્મ તારીખ, એમાં જન્મ તારીખ નાખશો એટલે બાજુમાં ઉંમર આવી જશે. ત્યારબાદ મોબાઈલ નંબર આપવાનો છે. હવે શૈક્ષણિક લાયકાતમાં શું છે, તો ધોરણ 10 પાસ, 12 પાસ, સ્નાતક, ગ્રેજ્યુએશન જે હોય ટીક કરી દેવાનું છે. ત્યારબાદ તમે જે ક્વોલિફિકેશન, જે આપણે ડિગ્રી પ્રાપ્ત કરી હોય, જેમ કે બીએડથી હોય, પીટીસી હોય, પીએચડી કરેલી હોય, CPED હોય, GSET નેટ, ATD હોય, જે પણ હોય એ જે લાગુ પડતી હોય ટીક કરવાનું રહેશે. કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવો છો, હા ના ટીક કરવાનું રહેશે. ભાષાનું જ્ઞાન છે તો ગુજરાતી વાંચન, અંગ્રેજી વાંચન, લેખન કરી શકો તો ટીક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદ પૂછવામાં આવશે હાલમાં નોકરી કરો છો કે નિવૃત્ત છો. એટલે આપણે જે લાગુ પડતું હોય એ કરી શકે. આમાં નોંધણી નોકરી કરતા હોય એ પણ કરી શકશે અને રિટાયર્ડ હોય તે પણ કરી શકશે. નોકરી કરો છો એ પર ટીક કરશો એટલે સંસ્થાનો પ્રકાર પૂછશે. એમાં કોણ કોણ ભાગ લઈ શકશે, તો સરકારી, અનુદાનિત, બિન અનુદાનિત, NGO, ફ્રીલાન્સ કોઈ પણ હોય કરી શકશે. રિટાયર્ડમાં તો એ જ રીતે રિટાયરમેન્ટમાં તમે પ્રાથમિક શાળામાંથી, માધ્યમિક શાળામાંથી, ઉચ્ચ શિક્ષણ તાલીમી અથવા અન્ય કોઈ પણ જે લાગુ પડતું હોય ટીક કરી અને આગળ વધી શકો છો. ત્યારબાદ શૈક્ષણિક સિદ્ધિ કોઈ વિશેષ હોય તો હા કરશો તો તમારે એની વિગત નાખવાની આવશે, ના કરશો તો આગળ જવા દેવાનું. સ્કૂલ એક્રેડિટ વેરિફિકેશન અગાઉ કામગીરી કરેલી છે, હા યા ના, તો એ જે તે લાગુ પડતું હોય ટીક કરવાનું રહેશે. વેરિફિકેશન બાદ અન્ય કામગીરીનો અનુભવ આના સિવાયનો છે તો હા યા ના, જે લાગુ પડતું હોય ટીક કરવાનું રહે છે. અહીંયા બીજું એક મહત્ત્વની અને સરળ સુગમ કરી આપે એ રીતનું છે કે ભાઈ તમે જે જિલ્લો, તાલુકો, શાળા ફાળવાય છે તે જરૂરી નથી સિલેક્ટ કરશો એ, પણ પ્રાયોરિટી વાઇઝ આ સિલેક્શન થશે આનું કે ભાઈ કયા તાલુકામાં, કયા બ્લોકમાં કરી શકો. એટલે પ્રાયોરિટી આપણે આપી દેવાની છે. ભાઈ કયા જિલ્લામાં, તો જે તમે જિલ્લા ટીક કરશો, 3 જિલ્લા અને એના 3 બ્લોક સિલેક્ટ કરવાના રહેશે. ત્યારબાદ તમને પૂછશે વાહનની સુવિધા ધરાવો છો કે નહીં, તો હા યા નાનું તમારે ટીક કરવાનું. હા કરશો તો 4 વ્હીલ છે કે 2 વ્હીલ છે, વાહનનું લાઇસન્સ ધરાવો છો, હા યા ના. પછી એમાં પૂછશે કેટલા સમય સુધી આમાં તમે જોડાઈ શકો છો. તો એમાં તમે 1 અઠવાડિયું, 2 અઠવાડિયા વધુ જે ટાઈમ અનુકૂળ હોય તે જણાવી શકો છો. ત્યારબાદ આમાં આધાર કાર્ડ નંબર સિલેક્ટ કરવાનો છે અને ફરીથી આધાર કાર્ડનો નંબર પાછો નીચે પણ કન્ફર્મ વેરીફાઈ કરવા માટે કન્ફર્મ ફરીથી સેમ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ વેરિફિકેશન કામગીરી માટે નાણાં ચૂકવણીના હેતુ માટે અહીંયાથી તમારે બેંક એકાઉન્ટ નંબર આપવાનું રહેશે. એટલે સૌપ્રથમ ખાતા ધારકનું નામ, એટલે આપણું જે નામ હોય બેંક પાસબુકમાં લખ્યું એ પ્રમાણે લખી દેવાનું. ત્યારબાદ ખાતા નંબર, IFSC કોડ, કઈ શાખામાં આપણું ખાતું છે,
બેંકનું નામ અને બેંકનું સરનામું. ત્યારબાદ આપણો લાસ્ટ ઓપ્શન એ રહે છે કે આમાં તમે મંજૂરી અને બાહેધરી આપવાની છે કે ભાઈ આમાં મંજૂરી અને બાહેધરીમાં તમારે ટીક કરવાનું રહેશે અહીંયા ચેકલિસ્ટ પર, ચેકબોક્સ પર. અને આ બધું કર્યા પછી અરજી સબમિટ કરવાની રહેશે. અને આ અરજી સબમિટ કરશો એટલે તમે વેરીફાયર તરીકે બનવા માટે આગળની પ્રોસિજર જે હશે એ પ્રમાણે આગળ થશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો દ્વારા તમે આખું રજિસ્ટ્રેશન ફોર્મ સરળ ભાષામાં સમજાઈ ગયું હશે. જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જરૂર જણાય તો કોમેન્ટ કરજો. દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. બરાબર. આવી જ ગવર્મેન્ટ અપડેટ્સ, ઓનલાઈન ફોર્મ અને ટેકનોલોજી સંબંધી માહિતી જોઈતી હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. જય હિન્દ, જય ગુજરાત.